નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જોરદાર તૈયારી ચાલી રહી છે। પણ મિત્રો, તમે તમારા વિસ્તારના ધારાસભ્યોને મત આપતા પહેલા એકવાર આ વિડીયો જરૂરથી જોવો કે તમારા ધારાસભ્યોને કેટલો પગાર અને કેવી કેવી સુવિધાઓ મળે છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે પગારની વાત કરીએ તો ધારાસભ્યોને પ્રતિ મહિને 78,800 પગાર આપવામાં આવે છે। એટલે કે વાર્ષિક પેકેજની વાત કરીએ તો 9,45,000 રૂપિયા છે એ વાર્ષિક આપવામાં આવે છે। તેની અંદર મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો પ્રતિ મહિને સરેરાશ 5,516 રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવે છે મોંઘવારી ભથ્થા તરીકે। અન્ય ભથ્થાની વાત કરીએ તો પ્રતિ મહિને ટેલિફોન બિલ 7,000, પોસ્ટલ સ્ટેશનરી ચાર્જ 5,000, સેક્રેટરી માટે ભથ્થું 20,000। પછી દૈનિક ભથ્થાની વાત કરીએ તો પ્રતિ દિવસનું 100 રૂપિયા દૈનિક ભથ્થું પણ આપવામાં આવે છે। પ્રવાસના ભથ્થાની વાત કરીએ તો બાય રોડ પોતાની માલિકી કે ભાડાની કારમાં જતા હોય તો પ્રતિ કિલોમીટરે ભાડું નીચે જણાવ્યા મુજબ ચૂકવવામાં આવે છે। જો પેટ્રોલ કાર હોય તો 11 રૂપિયા, ડીઝલ કાર હોય તો 10 રૂપિયા, સીએનજી કાર હોય તો 6 રૂપિયા, ટુ વ્હીલર હોય તો 2.50, અન્ય હોય તો 2.50 રૂપિયા 50 પૈસા। ત્યાર પછી વર્ષમાં 3 વખત પરિવારના સભ્યો સાથે વિમાનમાં મફત મુસાફરી। એસટીમાં પરિવારના 4 સભ્યો સાથે ગુજરાતમાં મફત મુસાફરી। ગુજરાતમાં ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ એસીમાં પરિવારના 4 સભ્યો સાથે મફત મુસાફરી। વર્ષમાં પરિવારના સભ્યો સાથે 20,000 કિલોમીટર સુધીની રેલવે મુસાફરી પણ મફત। ટેલિફોન સુવિધાની વાત કરીએ તો મિત્રો, જો લેન્ડલાઇન ફોન હોય તો લોકલ કોલ માટે કોઈ પણ ચાર્જ આપવાની જરૂર નથી। ઘરના ભાડાની વાત કરીએ તો મિત્રો, ક્વાર્ટરમાં રહેવાની સુવિધા આપવામાં આવે છે અને પ્રતિ દિવસનું ભાડું 1.25 આપવામાં આવે છે। ત્યાર પછી તબીબી સુવિધાની વાત કરીએ તો મિત્રો, રાજ્યની સરકારી હોસ્પિટલમાં વર્તમાન પૂર્વ ધારાસભ્યને નિઃશુલ્ક તબીબી સહાય આપવામાં આવે છે। આ ઉપરાંત ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યોને રાજ્યની ખાનગી હોસ્પિટલમાં આઉટડોર અને ઇન્ડોર સુવિધા આપવામાં આવે છે। જ્યારે પૂર્વ ધારાસભ્ય હોય તો તેમના પરિવારના સભ્યોને ખાનગી હોસ્પિટલમાં પેકેજ પ્રમાણે સુવિધા આપવામાં આવે છે।